સુરતમાં પડી રહેલ અનરાધાર વરસાદને પગલે ભારે મુશ્કેલી પડી રહી છે, ત્યારે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે, જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે, જેને કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ ઊભી થઈ છે। સીમાડા ખાડી ઓવરફ્લો થતા ખાડી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। સુરતમાં પડી રહેલ અનરાધાર વરસાદને પગલે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે, જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે, જેને કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ ઊભી થઈ છે। સીમાડા ખાડી ઓવરફ્લો થતા ખાડી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાયા છે, છેક પૂર્ણા સુધી આ પાણી ભરાયેલા જોવા મળ્યા છે, જ્યારે મીઠી ખાડીને કારણે બેત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ ગઈ છે। મીઠી ખાડી વિસ્તારના ઘરો 40 કલાક પાણીમાં છે, ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદ અવિરત વરસી રહ્યો છે, જ્યારે વેસુ મહાવીર યુનિવર્સિટી વિસ્તારમાં રસ્તા પર પણ 3 થી 4 ફૂટ જેટલું પાણી આજે પણ ભરાયેલું જોવા મળ્યું છે અને કારો પણ અડધી ડૂબી ગયેલી જોવા મળી છે। ગુજરાત રાજ્યમાં જે રીતે મેઘો ધબડાસટી બોલાવે છે તે પ્રમાણેના દ્રશ્યો સુરતથી આવી રહ્યા છે, અને સુરતમાં જે પ્રમાણે સતત વરસાદ વરસી રહ્યો છે અને સર્વત્ર વરસાદને કારણે આ રીતની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની પણ સમસ્યા યથાવત છે। બીજી તરફ લિંબાયત હોય, ખાડી, મીઠી ખાડી હોય કે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે, અને લોકોને આ ભારે વરસાદને કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અહીં જોઈ શકાય છે કે પાણીમાં જે રીતનું ગરકાવ થઈ ગયું છે, વાહનો પૂરા 4 વ્હીલ 2 વ્હીલર ચાલકો જે પ્રમાણે પાણીના ઘસમસતા પ્રવાહમાં આવી રહ્યા છે, અને જોઈ શકાય છે કે મુજબ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, અને જે પ્રમાણેનો જોઈ શકાય છે દૃશ્યમાં કે અનેક વાહન ચાલકો સહિત લોકોને હાલાકી પડી રહી છે। ત્યારે મેઘો છે અત્યારે મુશળધાર બન્યો છે અને રૌદ્ર સ્વરૂપ લીધું હોય તે રીતના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। ત્યારે વરસાદને લઈને સર્વત્ર દક્ષિણ ગુજરાતમાં જે ચોમાસાને લઈને સક્રિય થતા જે પ્રમાણે વરસાદ છે તે બહાટી બોલાવતો નજરે પડ્યો છે। પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।